તો ભારત યુએસ ટ્રેડ ડીલ બાદ જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાયમાં પણ ભારે ઉત્સાહ છે। ટેરિફ ઘટતા મંદ પડેલા ઉદ્યોગને ફરી વેગ મળવાની આશા જાગી છે। જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા આવી છે સામે। ટેરિફ વધતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પડ્યો હતો ફટકો તેવું જીગર સોનીનું નિવેદન। 1.5 વર્ષ બાદ ફરી એક્સપોર્ટ શરૂ થાય તેવી શક્યતા। સોનાના 9 અને 14 કેરેટ દાગીનાની અમેરિકામાં માંગ। હજુ પણ વધુ ટેરિફ ઘટે તેવી વેપારીઓને છે આશા। અને 14 કેરેટના મેક્સિમમ દાગીના આપણે અહીંયાથી અમેરિકામાં વેચતા હતા। ડાયમંડનું સૌથી મોટું માર્કેટ આપણું ગુજરાત એવમ આખા ભારતનું હતું અમેરિકા। અંદાજિત 30% વેપાર આપણે અમેરિકા સાથે કરતા હતા, જે ટેરિફની અસરથી આપણે બંધ થવા પામ્યો હતો। આ ટેરિફ છે એ ભવિષ્યની અંદર હજુ પણ થોડો ઘટશે એ અપેક્ષાએ જેમ્સ એન્ડ જ્વેલરીને ફરી પાછી એક આશા એવો ઉન્માદ જાગ્યો છે। કદાચ માર્ચ અથવા એપ્રિલ મહિનાથી ફરી પાછું જે અમારું એક્સપોર્ટ કહેવાય એ અમે ચાલુ કરી દઈશું, જેથી અમારો જે વેપાર અમેરિકા ખાતેનો અટક્યો હતો તે પણ ચાલુ થાય।